નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે કે આર પટેલ્સ ગ્રુપ ટ્યુશનમાં ધોરણ 8 થી 12 કોમર્સ, જેમાં આજે આપણે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનનો ચોથો પાઠનો અભ્યાસ કરવાનો છે અને પ્રકરણ 4નો આ પહેલો વિડીયો તમે જોઈ રહ્યા છો. ચોથો પાઠ છે ભારતનો સાહિત્ય વારસો. આપણે અગાઉ શીખ્યા કે વારસો બે પ્રકારના હોય છે, એક પ્રાકૃતિક અને એક સાંસ્કૃતિક. અને જેમાં સાંસ્કૃતિક એટલે કે જે માનવીએ પોતે ઉપજાવ્યો છે, પોતે વિકસાવ્યો છે, એવી ઘણી બધી કલાઓ અને ઘણા વારસાનો આપણે અભ્યાસ પ્રકરણ 2 અને 3માં કરી ચૂક્યા છે. તો સાહિત્ય શું છે એની પ્રસ્તાવના જોઈએ, આપણે શરૂઆત જોઈએ, એનો અર્થ સમજીએ આપણે કે સાહિત્ય એટલે શું. તો કે માનવીએ પોતાના વિચારો જે હોય, પોતાનો ભાવ હોય, લાગણી હોય, પોતાની અભિવ્યક્તિ જે હોય એ અન્ય માનવી સુધી પહોંચાડવા માટે કેટલાક હાવભાવ, સંકેત, ચિત્રો એનો ઉપયોગ કર્યો કે જેથી એ પોતે શું કહેવા માગે છે તેનો સામેવાળાને ખ્યાલ આવે. એમાં કેટલાક અવાજ પણ ઉત્પન્ન થયા, ધ્વનિ કહી શકાય. એમાંથી બોલી અને લિપિનો ઉદ્ભવ થયો કે આપણે ભાષાનો એમાં સમાવેશ કરી શકીએ છીએ કે આપણી કઈ ભાષા છે. તો તમે તમારી ભાષામાં સામેના વ્યક્તિને કહી શકો કે તમે શું કહેવા માંગો છો. પણ જેમ જેમ સમય વીતતો ગયો એમ પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટેની નવી નવી ભાષા ઉત્પન્ન થઈ, નવી નવી એક નવા પ્રયોગ ઉત્પન્ન થયા અને આ નવા સર્જનાત્મક પ્રયોગથી સાહિત્યનું સર્જન થયું. આ સાહિત્ય ત્યાંથી ઉત્પન્ન થયું છે. એટલે સાહિત્ય એટલું કહી શકાય કે સોનામાં સુગંધ ભેળવવી. માણસ કાચું ખાતો હોય એની જગ્યાએ રાંધીને જમતો થાય એ સાહિત્ય જ છે એક પ્રકારનું. આ મેં મારી વ્યાખ્યા આપી છે કે સાહિત્ય એટલે કંઈક સુધારવું, કંઈક એમાં સારો ઉમેરો કરવો. હવે જોઈએ આપણે ભાષા અને સાહિત્ય. તો કે ભારતના ઇતિહાસમાં આપણે નજર કરીએ તો સદીઓથી વિવિધ ભાષાઓ, વિવિધ બોલીઓ એ બોલાતી આવી છે અને આ ભાષાઓ એકબીજા ઉપર અસર કરીને પ્રભાવ પણ પાડ્યો છે અને પરિણામે નવી નવી ભાષાઓ, નવા નવા સાહિત્યનું સર્જન થયું છે. એમાં સંસ્કૃત ભાષા એ ઉત્તમ ઉદાહરણ છે. જો કે આજના સમયમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ બહુ જ ઓછો થઈ ગયો છે. કોઈ ભાગ્યે જ આ ભાષાનો ઉપયોગ કરતો હશે. પણ હજુ પણ જ્યાં યજ્ઞ કે ધાર્મિક કાર્ય કે કોઈ પણ પ્રકારની જો પૂજા થતી હોય તો એ દરેક વિધિમાં સંસ્કૃત ભાષામાં જ બધા શ્લોક બોલાય છે. એટલે હજુ એનું મહત્વ ટકી રહ્યું છે. તો સંસ્કૃત ભાષા આ રીતે હાલ પણ વપરાય છે ધાર્મિક ક્રિયાઓમાં. આમ તો માનવી માટે પોતાની વાત રજૂ કરવા માટે ઉત્તમ વસ્તુ હોય તો એ ભાષા છે. તમે જે કઈ ભાષા જાણતા હો, પછી ગુજરાતી હોય, હિન્દી હોય, તમારી કોઈ માતૃભાષા અલગ હોય, એ ઉત્તમ જ છે. કારણ કે તમે તમારી વાત લોકોને કહી શકો એનું માધ્યમ છે ભાષા. પણ પ્રાચીન ભારતની લિપિ એ હડપ્પા સમયની છે અને એ લિપિ તો આજે પણ વણ ઉકેલાઈ છે. હજુ કોઈ એને ઉકેલી શક્યું નથી. એ સમયનો લોકોની ભાષા કઈ હશે, કેવી હશે, એ હજુ માહિતી આપણને પ્રાપ્ત થઈ નથી. સંસ્કૃત ભાષાને આર્ય ભાષા, ઋષિઓની ભાષા કે વિદ્વાનની ભાષા પણ કહે છે. અને મેં કહ્યું એમ આજના સમયમાં પણ વિશ્વ કક્ષાએ એ સર્વસ્વીકૃત બની છે. સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, વિજ્ઞાન એની ભાષા હતી. હવે જોઈએ આપણે પ્રાચીન ભારતીય સાહિત્ય કે પહેલાના જમાનામાં સાહિત્ય શું હતો. તો પ્રાચીન એટલે બહુ જૂનું. પ્રાચીન ભારતીય સાહિત્ય તો એમાં પહેલું છે વેદ. હવે આપ જાણો છો કે કુલ 4 વેદ છે: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. પણ વેદનો અર્થ શું? તો વેદનો અર્થ થાય છે જ્ઞાન. અને આ 4 પ્રકારે જ્ઞાન આપણને પ્રાપ્ત થાય એમ છે.
તો સૌથી જૂનું પુસ્તક જો આ 4 વેદમાં હોય તો એ ઋગ્વેદ છે. ઋગ્વેદમાં કુલ 1028 ઋચાઓનો સંગ્રહ છે. ઋચા એટલે એ પ્રકારની પંક્તિ પણ કહી શકીએ છીએ આપણે. અને ઋગ્વેદ એટલો મોટો ગ્રંથ છે કે જે 10 ભાગમાં વહેંચાયેલો એક અદ્ભુત સૌથી મોટો ગ્રંથ અને સૌથી જૂનો પ્રાચીન ગ્રંથ કહી શકાય. આ ઋચાઓમાં મોટા ભાગની દેવ દેવતાઓની સ્તુતિઓ જ સમાયેલી છે અને આ સ્તુતિ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી હોય છે. ઋગ્વેદ પછી બીજા 3 વેદની રચના કરવામાં આવી, જેમાં સામવેદ. એ સામવેદ તેવું કહી શકાય. આગળ શીખી ગયા આપણે સંગીત કલામાં કે સામવેદ એ તો સંગીતની ગંગોત્રી છે. તમામ પ્રકારના રાગની જો ચર્ચા હોય તો એ આમાં છે સામવેદમાં. અને ઋગ્વેદ જે બન્યો સૌથી પહેલો જૂનો પ્રાચીન, એ ઋગ્વેદની જે ઋચાઓ છે 1028, એ ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે આ રચવામાં આવ્યો હોય એવું કહી શકાય છે સામવેદ. કારણ કે સામવેદ દરેકના એના શ્લોકો રાગ અને લયથી ગાઈ શકાય એ રીતે બનાવવામાં આવ્યા છે. તો સામવેદ એ સંગીતનો વેદ પણ કહી શકાય છે. ત્રીજો છે યજુર્વેદ. યજુર્વેદ એ યજ્ઞનો વેદ કહી શકાય છે કે આ યજ્ઞનો ખાસ પ્રકારનો વેદ છે. એ ગદ્ય અને પદ્ય સ્વરૂપે પણ રચાયેલો છે. ગદ્ય એટલે પાઠ અને પદ્ય એટલે કવિતા, એ આપ જાણતા હશો. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિનું વર્ણન તેમાં કરવામાં આવ્યું છે. તો યજુર્વેદ એ યજ્ઞ માટે છે. અને અથર્વવેદ એમાં દરેક પ્રકારના કર્મકાંડ અને સંસ્કારનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે બ્રહ્માંડની વાત આવી છે ઉપનિષદ સાહિત્યમાં. તો ઉપનિષદ સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ થયો કઈ રીતે, એનું જીવન કેટલું છે, મૃત્યુ, ભૌતિક આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ, આ દરેક પ્રકારનું વિવેચન એમાં કરવામાં આવ્યું છે. અને 108 મુક્તકો એમાં દર્શાવવામાં આવ્યા છે. હવે જોઈએ બ્રાહ્મણ ગ્રંથો. તો વેદોના મંત્રનો અર્થ સમજવા માટે પદ સ્વરૂપમાં બ્રાહ્મણ ગ્રંથોમાં એની જે માર્ગદર્શિકા, અનુવાદ, ભાષાંતર જે કોઈ કહો એ રજૂ કરવામાં આવ્યું છે કે જેથી આપણને એ વિધિ શું કહેવા માંગે છે એનો ખ્યાલ આવે છે. તો એમાં છે આરણ્યકો, કે આર્યો તેમના જીવનનો અંતિમ સમય જંગલમાં એટલે કે અરણ્યમાં જઈને ગાળતા હતા અને ત્યાં આશ્રમ બાંધી ત્યાં રહેતા હતા અને ત્યાં સતત ચિંતન કરીને તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્ય જે ઉત્પન્ન થયું હોય એને કહેવાય આરણ્યકો. પછી છે વેદાંગ. તો આ સાહિત્યમાં કર્મકાંડ ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ, ખગોળશાસ્ત્ર દરેકનો સમાવેશ કરવામાં આવ્યો છે. પણ ભારતના મુખ્ય 2 જો કોઈ સાહિત્ય ગ્રંથ હોય, કોઈ 2 મહાકાવ્ય હોય તો એ છે રામાયણ અને મહાભારત. આ પણ પ્રાચીન ગ્રંથ છે. આ મહાકાવ્યનું વર્તમાન સ્વરૂપ તો ઈસવીસનની 2જી સદીમાં મળ્યું. રામાયણમાં અયોધ્યાના રાજા શ્રી રામચંદ્ર ભગવાનની વાત છે, એમની કથા છે. અને આ મહાકાવ્ય મહાભારત કરતાં ખૂબ જ નાનું છે, પણ છતાં એમાં દિલચસ્પ ઘટનાઓ, સાહસિકોનું વર્ણન એમાં કરેલું છે. હનુમાનજી મહારાજ, સુગ્રીવ, વાલી, અંગદ, એ દરેકની સાહસની કથા એમાં વર્ણવી છે. મહાભારતમાં લગભગ 1,00,000 શ્લોક છે અને તે સૌથી મોટો કાવ્ય ગ્રંથ કહી શકાય. એમાં પાંડવો અને કૌરવો વચ્ચેનો યુદ્ધનો મુદ્દો એ મુખ્ય વિષય કહી શકાય. અને મહાભારતમાં તો શ્રીમદ ભગવદ્ ગીતા, એમાં જીવન જીવવાની જડીબુટ્ટી સમાયેલી છે. પણ આ બંને ગ્રંથોની એક આગવી વિશેષતા છે અને આ સાહિત્ય છે. રામાયણ લખ્યું સૌપ્રથમ વાલ્મીકી ઋષિએ સંસ્કૃત ભાષામાં, જેનું અનુવાદ
ગોસ્વામી તુલસીદાસજી મહારાજે કર્યું, રામચરિત માનસ નામ આપ્યું, વાલ્મીકીએ લખ્યું એનું નામ રામાયણ, એનું અનુવાદ કર્યું તુલસીદાસજીએ અવધી ભાષામાં, હિન્દી અવધી ભાષામાં, અને નામ આપ્યું શ્રી રામચરિત માનસ. પણ એમણે વ્યાકરણનો અંત્યાનુપ્રાસનો ઉપયોગ કર્યો છે. તમે ભણ્યા ગુજરાતી વ્યાકરણમાં કે ઘણા બધા પ્રાસ હોય છે, અલંકાર હોય છે, તો એમાં જ એક છે અંત્યાનુપ્રાસ. મોટાભાગની કવિતાઓ આ રીતે લખાતી હોય છે કે છેલ્લા અક્ષરનું ઉચ્ચારણ સરખું આવે. તો કોકનું રામાયણનું ભાષાંતર કરીએ તો પ્રસિદ્ધ ના થવાય, કારણ કે કોપી કહેવાય, નકલ કહેવાય. પણ એ ભાષાંતરમાં અંત્યાનુપ્રાસ સેટ થાય એ રીતે સરસ રીતે લખવામાં આવે તો એ એક આગવી જ શૈલી કહી શકાય, એ કોપી ન કહી શકાય, એ પોતાનું એક અલગ જ સર્જન કહી શકાય. જેમ તમારી ઇંગ્લિશની ટેક્સ્ટ બુકમાં પાઠ હોય છે અને નવનીતમાં એનું હોય છે ભાષાંતર, તો ઇટ ઇઝ નોટ સાહિત્ય. પણ અહીંયા એવું નથી. રામાયણમાં સંસ્કૃતમાં જે આપ્યું છે એનું માત્ર ભાષાંતર નહીં, પણ અંત્યાનુપ્રાસ બેસાડીને સરસ રીતે એ લખવામાં આવ્યું છે, એટલે એનું આગવું મહત્વ છે. અને વર્તમાન સમયમાં રામચરિત માનસનું વાંચન વધુ થાય છે. તમને એક ટૂંકું આપું ઉદાહરણ, તમારી પાસે એનું રામચરિત માનસનું પુસ્તક ના હોય તો કંઈ વાંધો નહીં, પણ હનુમાન ચાલીસા તો હશે, અથવા મોઢે આપને આવડતી હશે. તો એ પણ લખી તુલસીદાસજી મહારાજે, છેલ્લે આવે છે તુલસીદાસ સદા હરિચેરા, એટલે એમણે પોતે લખી છે. તો એમાં પણ વાપર્યું અંત્યાનુપ્રાસ છે. તમે કોઈ પણ પંક્તિ ચેક કરી લો, જેમ કે સબ સુખ લહે તુમ્હારી સરના, તો લાસ્ટ કયો શબ્દ આવ્યો? સરના. અને પછી શું આવે? તુમ રક્ષક કાહુ કો ડરના. તો સરના અને ડરના જો સરખો ઉચ્ચાર આવ્યો કે નહીં, આને કહેવાય અંત્યાનુપ્રાસ. એમ હનુમાન ચાલીસાની કોઈ પણ પંક્તિ તમે પકડો, કોઈ પણ પંક્તિ, નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમંત વીરા. તો જો પીરા અને વીરા, તો માત્ર હનુમાન ચાલીસાની આખું રામાયણ એ રીતે લખાયું છે અંત્યાનુપ્રાસમાં. તો એ જમાનામાં પણ અંત્યાનુપ્રાસનો પ્રયોગ કરતા હતા, માટે એ સાહિત્યનું શ્રેષ્ઠ સર્જન કહી શકાય. આ રીતે રામાયણ અને મહાભારત એ સદીઓ સુધી કરોડો લોકોના વિચારો ઉપર ગહન અસર પાડે છે, ગહન પ્રભાવ પાડે, લોકોનું જીવન બદલે છે, લોકોને દિશા આપે જીવવાની. તો એનું એ આગવું મહત્વ છે રામાયણ અને મહાભારતનું. સૌથી પહેલું બૌદ્ધ સાહિત્ય, આ કદાચ તમારે ટૂંકું આવી શકે એક માર્કમાં. સૌથી જૂનું બૌદ્ધ સાહિત્ય લખાયું હતું પાલી ભાષામાં, પાલી. અને આ સાહિત્ય 3 ભાગમાં વહેંચાયેલું છે, એટલે એને ત્રિપિટક પણ કહે છે. પહેલું છે પિટક, બીજું છે વિનય પિટક, અને ત્રીજું છે અભિધમ પિટક. અને આ ઉપરાંત પણ બૌદ્ધ સાહિત્યમાં ઘણા બધા ગ્રંથ લખાયા છે. એવું કહી શકાય કે એ ગુપ્ત યુગને તો સંસ્કૃત કાવ્ય અને નાટકના વિકાસનો એક સુવર્ણ યુગ કહેવાય છે, કારણ કે એ સમયમાં મહાન લેખકો જેમાં કાલિદાસ, ભૌભૂતિ, ભારવી, ભર્તહરી, બાણભટ્ટ, માઘ, આવા ઘણા બધા સાહિત્યકારોનો સમાવેશ થાય છે. એ સમયમાં ઘણા બધા સાહિત્યકાર થઈ ગયા. મહાકવિ કાલિદાસ એ વિશ્વ પ્રસિદ્ધ કવિ છે. એમની ઉત્તમ કાવ્ય કલા કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર, અભિજ્ઞાન શાકુંતલમ, આ ઘણા બધા ગ્રંથ છે કાલિદાસના, જે તમને ક્યાંક મળી જાય તો એનો એકવાર વાંચન કરજો. સાહિત્ય શું છે આપ સમજી જશો. આ ઉપરાંત હર્ષવર્ધન, સમ્રાટ હર્ષવર્ધન, એમનું જીવન ચરિત્ર લખ્યું છે બાણભટ્ટે, નામ છે હર્ષચરિત. એ ઉપરાંત બાણભટ્ટે તો કાદંબરીની પણ રચના કરી છે. આ સમયમાં ઘણા બધા ગ્રંથ રચાયા છે, જેમ કે ઉત્તર રામચરિત, કિરાતાર્જુનિયમ, મુદ્રા રાક્ષસ, એમાં ઘણા બધા 10 કુમાર રચિત ઘણા બધા સાહિત્ય એ લખાયા છે એ સમયગાળામાં. એ ઉપરાંત રાજકીય ઘટનાઓ,
હાસ્ય પ્રસંગો, તત્વજ્ઞાન એ બધાનો સમાવેશ પણ એમાં થયેલો છે. હવે વાત કરું છું આપણી માતૃભાષાની. ગુજરાતી ભાષામાં પણ પદ્ય સાહિત્ય લખાયું છે. ગુજરાતી ભાષામાં જો વાત કરીએ આપણે તો અનેક કૃતિઓ, જેમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ, ગંગા સતી જેવા ઘણા મહાન સાહિત્યકારોએ ઘણા બધા પદો, ગીતો, ગરબી, છપ્પા, આખ્યાન, કાવ્યો, ભજનો એવું ઘણું બધું આપણને આપ્યું છે, જે આપણો ખૂબ જ અતિમૂલ્ય વારસો કહી શકાય, એક સાહિત્ય વારસો કહી શકાય. નસીબદાર લોકોને આ વારસો મળે છે જે આપણને મળ્યો છે. આપણા ગુજરાતી સાહિત્યકાર આપણને આ વારસો આપ્યો છે. એ પછી કવિ નર્મદ, નવલરામ, મહિપતરામ, ગોવર્ધનરામ ત્રિપાઠી, કિશોરલાલ મસરૂવાલા, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી, ઘણા સાહિત્યકારોએ આ આપણું માતૃભાષાનું સાહિત્ય ખૂબ સમૃદ્ધ અને પ્રખ્યાત બનાવ્યું છે. પછી તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ આ 4 દ્રવિડની ભાષાઓ છે, એમાં પણ સાહિત્યનો વિકાસ થયો છે. તે ભાષાઓમાં પણ સાહિત્ય લખાયું છે. એમાં સૌથી જૂની ભાષા હોય તો તમિલ ભાષા છે. જ્યારથી ઈસવીસનની ગણતરી શરૂ થઈ ત્યારથી જ આ સાહિત્ય લખાયું છે, એટલું આ જૂનું સાહિત્ય કહી શકાય. અને એમાં ઘણા બધા વિષયો, રાજનીતિ, યુદ્ધ, ઘણા બધા વિષયો ઉપર સાહિત્ય લખાયું છે. તો આ રીતે આપણો પ્રાચીન ભારતીય સાહિત્ય ખૂબ મહત્વ ધરાવે છે. એનું આગવું વિશેષ સ્થાન છે અને એ વિશ્વમાં પ્રસિદ્ધ છે. અને આપણને એ સાહિત્ય વારસામાં મળ્યું છે એ આપણા માટે ખૂબ આનંદ અને એક ગૌરવની વાત કહી શકાય. હવે આવે છે મધ્યકાલીન સાહિત્ય. ઉત્તર ભારતમાં આની શરૂઆત સંસ્કૃત ભાષામાં થઈ હતી. સંસ્કૃત સાહિત્ય તે યુગમાં કાશ્મીરમાં 2 મહાન ગ્રંથ લખાયા. એમાંથી એક હતો સોમદેવનો કથા સરિત સાગર અને બીજો હતો કલ્હણનો રાજતરંગિણી. એમાં જે રાજતરંગિણી ગ્રંથ જે છે એ કાશ્મીરના ઇતિહાસને આલેખતો અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ છે. અને આમ જોવા જઈએ તો એ ભારતનો સૌ પ્રથમ ઐતિહાસિક ગ્રંથ કહી શકાય, કારણ કે ઇતિહાસની વાત દર્શાવતો હોય એવો આ પહેલો ગ્રંથ હતો. અને એ સમયે જયદેવનું ગીત ગોવિંદ રચના પણ ઉત્તમ હતી, જેની ગણના સંસ્કૃતના સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથમાં થાય છે. કવિ ચંદ-બરદાઈ એમણે પણ પૃથ્વીરાજ રાસો નામનો એક હિન્દી સાહિત્ય લખ્યો છે અને એવું કહી શકાય કે હિન્દી સાહિત્યને પ્રથમ ગ્રંથ હતો. પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્ણ જેટલા કામ હતા એનું વર્ણન આ ગ્રંથમાં હિન્દી સાહિત્ય જગતમાં લખાયું છે. તો હિન્દી સાહિત્યનો આ પ્રથમ ગ્રંથ હતો. અને દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યની મોટા પ્રમાણમાં રચના થઈ, જેમાં શંકરાચાર્યનું ભાષ્ય એ મુખ્ય છે. હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવતી એક છે રાજસ્થાની ભાષા. રાજસ્થાની ભાષામાં પણ વીરગાથાઓ લખાઈ છે. આલ્હા, ઉદલ, બિસલદેવ, તો એ બધી પ્રખ્યાત વીરગાથાઓ છે. પછી ફારસી ભાષામાં દિલ્હીના સુલતાનની રાજભાષા જે હતી તેમાં ઘણા ઇતિહાસકારો થયા. તેમાં જિયાઉદ્દીન બર્નીએ તારીખે ફિરોજ શાહી એવા નામની એક ગ્રંથની રચના કરી, જેમાં ખલજી અને તુગલક વંશના રાજ્યનું વિસ્તૃત વિવરણ કરવામાં આવ્યું છે. અને તેમણે રાજકીય સિદ્ધાંતો ઉપર આધારિત ફતવા એ જહાદારી એ નામનો એક ગ્રંથ લખ્યો છે.
અને અમીર ખુસરોના સમયનો આ સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે. અને તે કવિ પણ હતા, ઇતિહાસકાર પણ હતા, રહસ્યવાદી સંત પણ હતા અને સંગીતકાર પણ હતા. અને સુપ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઓલિયા એમના ગુરુ હતા. અને એમણે આશિકા, નૂર, સિપિહર, કિરાતુલ સદાય એવા ઘણા બધા ગ્રંથની રચના કરી છે. ત્યારબાદ ભક્તિ માર્ગ, એમાં પણ ઘણા સંતોએ પોતાનું યોગદાન આપ્યું છે. જેમ કે કબીરે પણ પોતાની આગવી શૈલીથી અનેક કવિતાઓ રચી છે. એ વખતે ભોજપુરી અને અવધી હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ હતી. તો કબીરના દોહાઓ પણ હજુ પણ સુપ્રસિદ્ધ છે, જેને ગાવામાં આવી રહ્યા છે. અને એ રચનાઓ જે હતી કબીરની, એ સધુકડી લોકબોલીમાં છે. અને સંત કબીરના દોહાઓ લોક સાહિત્યનું એક અંગ બની ગયા છે. મલિક મોહમ્મદ જાયસીએ પણ અવધી ભાષામાં પદ્માવત નામનું મહાકાવ્ય લખ્યું. આ ઉપરાંત તુલસીદાસજીનો પ્રસિદ્ધ ગ્રંથ મેં કહ્યું એમ રામચરિત માનસ એ લખાયો અવધી ભાષામાં. અને આ યુગમાં અવધી ભાષાના બીજા ઘણા કવિઓ પણ થયા છે. બંગાળમાં સુલતાનના આશ્રયથી રહીને કૃતિવાસે બંગાળીમાં રામાયણ લખ્યું. બંગાળમાં સંત ચૈતન્યથી ભક્તિ ગીતો લખવાની શરૂઆત થઈ હતી, એ પરંપરા થઈ હતી. અને ગુજરાતમાં નરસિંહ મહેતાએ આ શરૂઆત કરી હતી. નરસિંહ મહેતાએ ગુજરાતીમાં અને નામદો તથા એકનાથે મરાઠીમાં આ ભક્તિ ગીતો લખ્યા છે. અને અગાઉ વાત થઈ તેમ કે કાશ્મીરમાં મહાભારત અને રાજતરંગીણી જેવા અનેક સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ પણ થયો છે. અબુલ ફઝલે આઈને અકબરી અને અકબરનામા લખ્યું. એમાં આઈને અકબરીમાં ભારતીય રીત રિવાજો, શિષ્ટાચારો, ધર્મદર્શન, આર્થિક સ્થિતિ અને જીવનના લગભગ તમામ પાસાઓનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. એક ઐતિહાસિક કૃતિ તરીકે આ ગ્રંથ ઘણો જ મૂલ્યવાન છે અને પ્રસિદ્ધ પણ છે. આ અબુલ ફઝલનો ભાઈ ફૈઝી ફારસી ભાષાનો એક મહાન કવિ હતો. તેમણે સંસ્કૃત ગ્રંથોના ફારસીમાં અનુવાદ પણ કર્યા. અને અકબરે તો મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા અને પંચતંત્ર જેવા ગ્રંથોના અનુવાદ કરવા માટે અલગ પ્રકારના એક ખાતું ઊભું કર્યું હતું, જેને કહેવાય છે અલગ ખાતાની સ્થાપના કરી હતી. કે એ ખાતામાં જે મહાન ઇતિહાસકારો હોય કે કવિઓ હોય એ બેસે અને આ બધા ગ્રંથનું અનુવાદ કરે. તો અકબરે તો એક અલગ ખાતાની સ્થાપના પણ કરી હતી ખાસ અનુવાદ કરવા માટે. તો અકબરના સમયમાં ઇતિહાસના ઘણા બધા ગ્રંથ આ રીતે લખાયા છે. તો આ રીતે મધ્યકાલીન સાહિત્ય એ પોતાનું એક આગવું વિશેષ મહત્વ ધરાવે છે. અને આજે આપણે આટલું રાખીએ છીએ. આ પાઠમાં મુખ્યત્વે જે ગ્રંથ લખાયા છે એ કોણે લખ્યા છે અને કયા સમયમાં લખાયા છે, કોણ કોનું અનુવાદ છે, એ તમારે ખાસ યાદ રાખવાનું રહેશે. હવે જે લેક્ચર આવશે એમાં તમે મુદ્દાવાઇઝ અભ્યાસ કરી શકશો. પણ આ ફર્સ્ટ લેક્ચરમાં કોઈ મુદ્દાવાઇઝ અભ્યાસ નહોતો. દરેકની એક અલગ અલગ વાક્યો હતા કે કોણે રચના શેની કરી હતી અને કયા સમયે કરી હતી. તો એનું ખાસ વાંચન કરતા રહેજો અને એનો અભ્યાસ કરતા રહેજો. આવજો.